4000 એકરમાં ફેલાયેલો 90% ગંગા નદી પર વસેલો મહાકુંભ, જ્યાં વરસાદના સમયે પાણી જ પાણી હતું, તે જ સંગમની રેતી પર શણગારેલો ધાર્મિક મેળો. પરંતુ 26 ફેબ્રુઆરીએ અંતિમ સ્નાન સાથે કુંભનું સમાપન થયું અને હવે આ જગ્યા સુમસામ દેખાઈ રહી છે. ભાસ્કરે આ જગ્યાને ડ્રોનમાં કેદ કરી. कल तक जहां रोशन अखाड़े थे, आज वहां पसरा सन्नाटा है. પહેલા અખાડાઓની એક ઝલક જો. મહાકુંભ દરમિયાન તેમની ભવ્યતાની ઘણી ચર્ચા થઈ. સ્વામી અવધેશાનંદનો પંડાલ સૌથી મોટો હતો. આને બંગાળના 1000 કારીગરોએ તૈયાર કર્યો હતો, પરંતુ હવે નજારો કંઈક આવો છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.